નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। પશ્ચિમ બંગાળ બન્યું મોદીબાઈ। બંગાળમાં ભાજપ 190 બેઠક પર આગળ ચાલી રહી છે। બંગાળમાં 9 બેઠક પર ભાજપની જીત થઈ છે। એક બેઠક ટીએમસીના ખાતામાં આવી। મમતા અને શુવેન્દુ અધિકારી ભવાનીપુર કાઉન્ટિંગ સેન્ટર પહોંચ્યા હોવાની જાણકારી છે। બંગાળમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ। બંગાળમાં ભાજપ એકલા હાથે 200 બેઠકો નજીક પહોંચી ચૂકી છે। ટીએમસી 100 બેઠકોની નીચે સમેટાય તેવા સંકેત મળી રહ્યા છે। 15 વર્ષ બાદ મમતાના શાસનનો અંત આવવા તરફ। હવે વાત તમિલનાડુની કરીએ કે જ્યાં વિજય થલાપથીએ પરિવર્તનનો પવન ફૂંક્યો છે। પ્રથમ વખત ચૂંટણી મેદાને ઉતરેલી ટીવીકેનું દમદાર પ્રદર્શન જોવા મળ્યું। એઆઈએડીએમકે, ડીએમકે જેવા પક્ષો પર ટીવીકે ભારે પડી। વિજયનની લોકપ્રિયતાને જનતાએ જનાદેશ આપ્યો છે। 3 રાજ્યોમાં મોદી લહેર જોવા મળી છે। પશ્ચિમ બંગાળ, આસામ, પુડુચેરી જ્યાં ભગવો લહેરાવ છે। મોદી અને શાહ જીતના ધુરંધર બન્યા છે। આસામમાં ભાજપની હેટ્રિક પાકી છે। આસામમાં ભાજપે 100નો આંક વટાવ્યો છે। આસામમાં ફરી હિમંતા બિસ્વા સરકાર બનવા જઈ રહી છે। 5 રાજ્યોના આજે ચૂંટણી પરિણામો અને સવારથી જ આ મુકાબલો રોચક જોવા મળ્યો। અત્યાર સુધી જે ઇન્ટરેસ્ટ છે તે બરકરાર છે કેમ કે પશ્ચિમ બંગાળ સેન્ટર ઓફ અટ્રેક્શન રહ્યું। અહીં 15 વર્ષથી મમતા દીદીનો રાજ હતો। મમતાના ગઢમાં ગાબડું પાડ્યું છે ભાજપે। જે 77 બેઠક 2021માં આવી હતી, હવે ત્યાંથી 200ના આંકડા તરફ ભાજપ આગળ વધી રહી છે। સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। ગૌતમ, 5 રાજ્યોના પરિણામો આટલા રોચક હશે તેવું કોઈએ વિચાર્યું ન હતું અને સૌથી વધારે 3 રાજ્યોની વાત કરવી છે, પશ્ચિમ બંગાળની, તમિલનાડુની, કેરળની, કે જ્યાં એન્ટી ઇન્કમ્બન્સી હાવી રહી અને બીજી તરફ આસામમાં પ્રો ઇન્કમ્બન્સી જોવા મળી। આમ જોવા જઈએ તો જે પ્રકારના જે પરિણામો સામે આવ્યા છે, પરિણામ જોતા એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો જલવો અકબંધ હોય તે પ્રકારે લાગી રહ્યું છે। તેમાં વેસ્ટ બંગાળની વાત કરીએ તો કુલ 293 બેઠકની અંદર આ ચૂંટણી યોજાઈ હતી અને તેમાંથી ભારતીય જનતા પાર્ટીએ બમ્પર બેઠક જે છે તે મેળવી છે। એટલે કે 15 વર્ષથી મમતા બેનર્જીનું શાસન પશ્ચિમ બંગાળ ઉપર હતું અને અનેક વાયદા વચનો હતા, પરંતુ તેમાં ભારતીય જનતા પાર્ટી ખરી ઉતરી છે અને તેણે આ સાબિત કરી દીધું છે કે ભારતીય જનતા પાર્ટીનો ભગવો દેશભરની અંદર લહેરાયેલો છે અને તેમાં હવે વેસ્ટ બેંગાલ પણ બાકાત નથી। એટલે કે અત્યાર સુધીના જે પરિણામો સામે આવી રહ્યા છે, પરિણામ જોતા એવું લાગી રહ્યું છે કે 198 જેટલી બેઠકોમાં ભારતીય જનતા પાર્ટી જે છે તે આગળ વધી રહી છે। જ્યારે ડબલ ડિજિટની વાત કરીએ તો ફક્ત 98 જેટલી બેઠકોમાં તૃણમૂલ કોંગ્રેસ જે છે તે સમેટાઈ ચૂકી છે। એટલે કે 100 ડિજિટનો આંકડો પણ પાર કરવો અત્યારે હાલ તો મુશ્કેલ લાગી રહ્યો છે અને આ પ્રકારના પરિણામો જે છે તે વેસ્ટ બેંગાલમાં આવી રહ્યા છે। એટલે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે પ્રચારની રણનીતિમાં ઉતરી હતી અને ત્યારે અનેક મુદ્દાઓ હતા। મહિલા સુરક્ષાની વાત હતી, નક્સલવાદની વાત હતી, ઘૂસણખોરીની, બાંગ્લાદેશની ઘૂસણખોરી રોકવાની વાત હતી। તો આ તમામ વાયદા વચનોની મોહર જે છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે મૂકી હતી તેને સમર્થન મળ્યું છે અને બંગાળની જનતાએ ભારતીય જનતા પાર્ટીનો વિજય તરફ અપાવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ 15 વર્ષથી જે મમતાનું શાસન હતું તે ગઢ જીવ પર કિલ્લો ધ્વંસ કર્યો છે અને તેમાં સફળતા મળી છે। વાત કરીએ આસામની તો આસામમાં પણ 101 જેટલી બેઠક ભારતીય જનતા પાર્ટીએ મેળવીને 15 વર્ષનું જે શાસન જે છે તેને બરકરાર રાખ્યું છે। એટલે કે અહીંયા ફરીવાર પરિવર્તન જે છે, પુનરાવર્તન જે છે તે આસામની અંદર કર્યું છે અને કાર્યકર્તાઓની આ જીત છે અને તે પ્રકારની વાત છે અને તે સામે આવી રહી છે, જે સાફ રીતે એ દર્શાવે છે કે પુનરાવર્તન જે છે તે આસામની અંદર થયું છે। હેમંત બિસ્વા શર્મા જે છે તે ફરી એકવાર ગેમ ચેન્જર જે છે તે સાબિત થયા છે અને તેમણે પોતાનું શાસન અકબંધ રાખ્યું હોય તે પ્રકારના પરિણામો જોવા મળી રહ્યા છે। વાત કરીએ પોંડિચેરીની તો પોંડિચેરીમાં પણ 30 બેઠકોમાં આ ચૂંટણી યોજાઈ હતી। તેમાં એનડીએના ઘટક દળો છે, એટલે કે ભારતીય જનતા પાર્ટી સાથેના એનડીએના ઘટક દળો જે છે તેમણે 19 બેઠકો સાથે પોંડિચેરી જે છે તેને પણ હાંસલ કરી લીધું છે। જ્યારે સામા પક્ષની વાત કરીએ તો જે ઇન્ડિયા ગઠબંધન જે છે તેમાં નજીવી બેઠકો સાથે, એટલે કે 6 જેટલી બેઠકો સાથે સમેટાઈ ચૂકી છે। એટલે કે આજે પણ મોદી અને શાહનો જલવો જે છે તે હવે આ વિસ્તારોની, આ 5 રાજ્યની ચૂંટણીમાં પણ અકબંધ રીતે જોવા મળી રહ્યો છે। 16થી પણ વધારે રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન જે છે તે બરકરાર જોવા મળી રહ્યું છે। પરંતુ તમિલનાડુના ઇન્ટરેસ્ટિંગ પરિણામો જે છે તે સામે આવ્યા છે અને તે સાફ રીતે દર્શાવે છે કે ટીવીકે જે પ્રથમ વખત 2024ની અંદર આ પક્ષ જે છે તેનું ગઠબંધન થયું અને આ ગઠબંધન
ગઠબંધન થયેલા પક્ષ જે છે તે વિશેષ રીતે ઉતરી આવ્યો અને તેણે પણ 100 બેઠકો જે ઉપર જે છે 105 જેટલી બેઠકો ઉપર બરકરાર પોતાનો જાદુ જે છે તે રાખ્યો છે. 234 બેઠકો ઉપરની ચૂંટણી હતી, તેમાં ડીએમકે, એડીએમઆઈકે આ બંને પક્ષો જે વર્ષોથી એકબીજાના હરીફ હતા તેને પણ. આભાર ગૌતમ તમામ જાણકારી આપવા માટે. ગાંધીનગરની આ તસવીરો. કમલમ ખાતે જીતના જશ્નની ઉજવણી ચાલી રહી છે. કમલમ ખાતે ઝાલમુરી બનાવવામાં આવી. કાર્યકરો અને નેતાઓ ઝાલમુરી ખાઈને ઉજવણી કરતા જોવા મળ્યા. પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભાજપ જીત તરફ જણાતા ગુજરાતના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ભાજપના નેતાઓએ પશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી ઝાલમુરી ઝાપટીને અનોખી રીતે જીતની ઉજવણી કરી. સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદથી સમાચાર, જ્યાં એએમસીની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારે બોગસ એલસીનો ઉપયોગ કર્યાનો મોટો ખુલાસો થયો છે. આ મામલે અમદાવાદ શહેર ડીઓએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા અને પ્રાથમિક તપાસમાં બોગસ એલસીનો ઉપયોગ કર્યાનો મોટો ખુલાસો સામે આવ્યો. મહત્વનું છે કે ફરિયાદી ચિરાગ શાહે કુબેરનગરના કોર્પોરેટર કલ્પનાબેન નવલેકરે ચૂંટણીમાં ખોટું એલસી રજૂ કર્યાની ડીઓમાં ફરિયાદ કરી હતી. જે અંગે ફરિયાદ મળતા ડીઓ એક્શન મોડમાં આવ્યા અને સમગ્ર મામલે તપાસ સોંપી. ફરિયાદના આધારે તપાસ કરતા જીઆર તપાસતા એલસી ખોટું હોવાનો ખુલાસો થયો, જેને લઈને ડીઓએ શાળા આચાર્ય અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આદેશ કર્યો. મહત્વનું છે કે કલ્પનાબેન નવલેકર કુબેરનગરના કોંગ્રેસના વિજેતા ઉમેદવાર છે. જીઆરમાં એલસી અન્ય વિદ્યાર્થીનું હોવાનું સામે આવ્યું અને કોઈએ નકલી એલસી બનાવી ખોટી સહી કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. કલ્પનાબેન નવલેકરે કૃષ્ણનગર શાળામાં અભ્યાસ કર્યો હોવાનું એલસી રજૂ કર્યું હતું અને આ સમગ્ર મામલે અમદાવાદ શહેર ડીઓએ શાળાને પોલીસ ફરિયાદ કરવા સૂચના આપી છે. એક ફરિયાદી ચિરાગભાઈ શાહ દ્વારા અત્રેની કચેરીને ફરિયાદ આપવામાં આવેલી હતી, જેમાં એક એલસી ફરજી હોવા બાબતે તેઓએ રજૂઆત કરેલી. જેમના ઉપર આક્ષેપો છે તેવા કલ્પનાબેન સુરજભાઈ નવલેકર કે જેઓએ કૃષ્ણનગર વિદ્યાવિહાર સૈજપુર બોગાથી 1990માં શાળા છોડી છે, તે પ્રકારનું એલસીનો આધાર પણ તેઓએ મૂકેલ, જેમાં તેમનો જીઆર નંબર 1248 અને એલસી નંબર 3194 હોવાનું પણ રજૂઆતમાં મળેલ. આ બાબતોની તપાસ જે છે ઇન્સ્પેક્ટરને આપવામાં આવી. તપાસ કરતા શાળા સંચાલક દ્વારા પણ જીઆર અને અન્ય આધારો ચકાસતા પ્રાથમિક દ્રષ્ટિએ જે એલસી ઇસ્યુ કરવામાં આવેલું છે તે શાળામાંથી કરવામાં આવેલું નથી. ડુપ્લિકેટ એલસી, બોગસ એલસી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થતું હોય તેવું જણાય છે, જેને ધ્યાને લઈ આ તારણોને આધારે સદર શાળાના આચાર્ય અને સંચાલકને સદર કલ્પનાબેન સુરજભાઈ નવલેકરના વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે. સુરતથી સમાચાર, વરાછા એસબીઆઈ બેંક લૂંટ કેસમાં સફળતા મળી છે. 50 લાખની લૂંટના કેસમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી. લૂંટના 2 આરોપીઓ ઉત્તર પ્રદેશથી ઝડપાયા. અયોધ્યા અને ગોંડાથી કરી 2ની ધરપકડ. બંને આરોપીઓને ગોંડા કોર્ટમાં રજૂ કરાશે. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવા કોર્ટમાં કરાશે રજૂ. ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર થતાં જ પૂછપરછ કરાશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ 25 અને 26 મે હડતાળ પર. પડતર મુદ્દાઓ સાથે સુરક્ષાને લઈ હડતાળ પર જશે કર્મચારીઓ. તાજેતરમાં સુરતના વરાછાની સ્ટેટ બેંકમાં થયેલી લૂંટ બાદ સુરક્ષાની ઉગ્ર માંગ. બેંકમાં કામ કરતા કર્મચારીઓ અને ગ્રાહકોની સુરક્ષા માટે બેંક દ્વારા કાયમી ધોરણે ગાર્ડની ભરતી જ ન કરાઈ હોવાની ફરિયાદ. દક્ષિણ ગુજરાતમાં સ્ટેટ બેંકની 250 બ્રાન્ચ પણ સિક્યોરિટી ગાર્ડ માત્ર 70 જ છે. બેંકના એટીએમમાં પૈસા ભરવા સમયે પણ ગાર્ડ આપવામાં આવતો નથી. પૈસાની લેવડ દેવડ થાય છે ત્યાં સિક્યોરિટી ગાર્ડની જરૂર છે. જે બેંકમાં લૂંટ થઈ છે તે સુરતની 2nd નંબરની બ્રાન્ચ છે. અહીંયા ગોલ્ડ લોન સૌથી વધુ કરવામાં આવે છે. લૂંટ થઈ તે બ્રાન્ચ શરૂ થઈ તે દિવસથી જ સિક્યોરિટી ગાર્ડ નથી. બેંકમાં જરૂર હોય તેવા વ્યક્તિઓની લાંબા સમયથી ભરતી જ ન થઈ હોવાની પણ ફરિયાદ છે. आप सभी को पता है कि 25-26 को पूरे भारतवर्ष में स्टेट बैंक ऑफ इंडिया के में हड़ताल है. उन हड़ताल के जो हमारे महत्वपूर्ण मुद्दे हैं, उन मुद्दों में पहला मुद्दा है कि रिक्रूटमेंट ऑफ मैसेंजर्स, दूसरा मुद्दा है रिक्रूटमेंट ऑफ आर्म गार्ड्स, सुरक्षा के लिए, स्टाफ की सुरक्षा भी और कस्टमर की सुरक्षा के लिए भी. સુરતમાં ફરી સામે આવ્યો અસામાજિક તત્વોનો આતંક. વેસુ વિસ્તારમાં યુવકને મારતો વિડીયો વાયરલ થયો છે. અસામાજિક તત્વોએ જાહેરમાં જ યુવકને પટ્ટાથી માર માર્યો.
જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે મારામારી થઈ. આંબેડકર નગરમાં ધોળા દિવસે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ. જાહેરમાં જ પટ્ટાબાજી અને પથ્થરમારો. સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે ફફડાટ ફેલાવ. બંને પક્ષના લોકો એકબીજા પર લાકડીઓ, પટ્ટા અને પથ્થરો વડે હુમલો કર્યો. વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી. વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું. અધિકારીઓએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, વેસુ વિસ્તારમાં શું બન્યું? બિલકુલ, વેસુ વિસ્તારની આ ઘટના છે જ્યાં આંબેડકર નગરમાં ધોળા દિવસે અસામાજિક તત્વો બેફામ બન્યા હતા. ખાસ કરીને લાકડાના પટ્ટા વડે એકબીજાને માર મારતા હોય તેવી ઘટના જાહેરમાં બનવા પામી હતી. જો કે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. કહી શકાય કે થોડા દિવસ પહેલા આ જ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા સોસાયટીમાં એક યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. પોલીસ દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, પણ તે છતાં પણ આ વિસ્તારના લોકો સુધરતા નથી અને હવે આ જ વિસ્તારમાં રહેતા લોકો આમને સામને થઈ ગયા હતા. જાણે આવા અસામાજિક તત્વોને પોલીસનો ડર નથી રહ્યો તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. હિંસાત્મક દ્રશ્યો જે રીતે સામે આવ્યા છે કે એકબીજાને છૂટા પથ્થર, લાકડી અને પટ્ટા વડે જાહેરમાં માર મારતા જોવા મળી રહ્યા છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. રાજકોટ ગોંડલ ચોકડી નજીક અકસ્માતની ઘટના સામે આવી. સ્કોર્પિયો અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બે લોકોના મોત થયા. ઈજાગ્રસ્તને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. અકસ્માતને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. રાજકોટમાં અકસ્માતની ઘટના બની. સ્કોર્પિયો કાર વચ્ચે અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગોંડલ ચોકડી પાસે આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી, જે બાદ ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. અકસ્માતમાં બે વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બંને ગાડીઓની સ્થિતિ જોઈને આપ અંદાજ લગાવી શકો છો કે આ અકસ્માત કેટલો ભીષણ રહ્યો હશે કે બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થઈ ગયા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતની આ ઘટના જેમાં બે વ્યક્તિના મોત, આ દુર્દશા થઈ છે સ્કોર્પિયો કાર અને ઇકો ગાડીની. આગળનો ભાગ આપ જોઈ શકો છો, કચ્ચર ઘાણ વળી ગયો છે.